ઇજ્જત માંગવા વાળા મર્દ નથી હોતા. મર્દ ઈ હોય છે કે એની ખામોશી હોય ને ભાઈ, ઈ ડર પેદા કરે. તમે તમારી જાતને ભાઈ તમે એવું નથી ગણતા કે હું છું કંઈક, તો તમને દુનિયા કાંઈ ગણવાની જ નથી. મર્દ ઈ હોય કે જેને તમે આમ ગમે એમ દબાવવા કરો ને તો ઈ ગાંઠનો જમ્પ થઈને સ્પ્રિંગની જેમ ઉછળે. તમે ગમે એવા અમુક માણસ જોયા છે, મારી એવા માણસ જોયા છે કે જેને તમે બહુ દબાવવાનું કરો ને તો ભાઈ તમારું એવી દઈ નાખે ને એટલા લેવલે કે તમે વિચારી ન શકો ભાઈ આમાં બેન્ડેજ કઈ રીતે મારવું આપણે આ ઘાવ ઉપર. એટલે માણસો ઇજ્જત કર મતલબ કે તમારે જતાવાની નથી કે તમે એની ઇજ્જત કરો. તમે ખાલી એની હામાં ઊભા રહી ગયા ને ભાઈ, એટલે ઓલરેડી દુનિયા તમારી ઓકાતમાં આવવાની જવાની કે ભાઈ આની હરી ના કરે, કારણ કે આની હરી કરશું તો પેટી વિખેરાઈ જાય. એટલે મરદ બનવું હોય ને ભાઈ તો આમ તો થવું જ પડે. સીધી આંગળીએ કોઈ દિવસ ઘી નીકળતું નથી. આ ઘી કાઢવું હોય ને તો આંગળી આમ કરવી જ પડતી હોય છે. એટલે હંમેશા આવી રીતના રહેતા શીખવું, કારણ કે આમ રહો ને તો ખીલી તમે થોડી માર્યા ભેગા તમે અંદર ઘરી જ જવાનો છો. આમ હોય ને ઈ જ આ દુનિયામાં જીવી શકે ભાઈ.